प्रसार भारती द्वारा તેને ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર મૂળ ફિલ્મ ડેલાબેલા બદલેગી કહાનીનું ભવ્ય પ્રીમિયર કરાયું. પ્રસાર ભારતી દ્વારા તેને ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર મૂળ ફિલ્મ ડેલાબેલા બદલેગી કહાનીનું ભવ્ય પ્રીમિયર કરાયું છે. આ ફિલ્મ આત્મશોધ, આંતરિક શક્તિ અને સમાજમાં જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ સામે ઝઝૂમતી મહિલાની વાતને ફિલ્મી કાવ્યાત્મક રીતથી રજૂ કરે છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલ અને દિગ્દર્શક નિલેશ જૈન ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ જણાવ્યું કે આવા વિષયો આજે ભારતના ડિજિટલ કન્ટેન્ટ વિશ્વ માટે આધુનિક અને સમાવે તેવી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નિલેશ જૈન દિગ્દર્શિત આ ફિલ્મમાં એક મહિલાની વ્યક્તિગત સફર દર્શાવવામાં આવે છે, જ્યાં તે જાત ઓળખાણ શોધે છે અને સામાજિક બંધનોને પડકાર આપે છે. ભાવનાત્મક દ્રશ્યો અને ઉત્કૃષ્ટ સંવાદોથી ભરપૂર આ ફિલ્મ દર્શકો માટે પ્રેરણાદાયક અનુભવ હોય તેવો વિચાર રજૂ કરે છે. હવે આ ફિલ્મ વેવ્સ ઓટીટી પર ઉપલબ્ધ છે, જે પ્રસાર ભારતીનું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ છે અને તે હેતુપૂર્ણ, સ્થાનિક અને સામાજિક રીતે જવાબદાર કન્ટેન્ટ માટે નિર્મિત કરવામાં આવ્યું છે. દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેની સુંદર કથા અને સિનેમેટોગ્રાફી અભિનંદન પાત્ર છે. It is a film, it is a story which is about a girl who asserts herself, who has aspirations and she wants to live life as per her aspirations. Everybody, all family who have a daughter, who have a girl in their home will relate with this movie. What kind of confusions, what kind of experiences they go through during their childhood and adulthood. So all these are shown here. It's our effort, Waves OTT's effort to show clean, family and interesting entertainment. This is the wonderful platform for us because we want to convey this message to each and every part of the country, every gaon, gali, mohalla, and for that nothing could be better than this. And the story of the film is really very, very simple. And when you will see that, you won't find any story in that one. Sometimes you will lose interest in it. Why? It's very interesting. Scene by scene, everything is very interesting. But I think the story is not moving ahead. So that is the style of crafting of the cinema.